મહાબલ, મહાબલેશ્વર, પાંચ ગંગા પંચગિની, આટલું સુંદર દિવ્ય સ્થાન છે મહાબલેશ્વર. કોઈ લોકો ખોટા વિદેશમાં ફરવા જાય છે. આ ભારત દેશની અંદર એટલું બધું ફરવાનું છે, એટલું બધું જોવાનું છે કે જીવન પણ ઓછું પડે એટલું આપણા ભારત દેશની અંદર છે. વિદેશમાં શું છે ભાઈ? કાંઈ છે નહીં. અમે લોકો આખી પૃથ્વી પર અનેક દેશોમાં જઈએ છીએ, પણ એટલું બધું ક્યાં ક્યાં? આપણી પાસે તીર્થો છે, આપણી પાસે દિવ્યતાથી ભરેલા, ઉર્જાથી ભરેલા આપણા સ્થાનો છે. મહાબલેશ્વરનું લિંગ રાજ છે. મહાબલેશ્વર આપણું મહાકાલેશ્વર મહાદેવ એ સેનાપતિ છે. ક્યારે શત્રુઓનો ત્રાસ વધવા લાગે ને, કદમ કદમ પર શત્રુઓ જ્યારે ઊભા થવા લાગે, ત્યારે મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરવું અને મહાકાલેશ્વર મહાદેવની વિશેષ પ્રકારે ઉપાસના કરવી. અને ક્યારે શત્રુનો ત્રાસ વધવા લાગે ત્યારે ભગવાન શિવજીને આંકડાના પુષ્પો અર્પણ કરવા. શત્રુઓના ત્રાસમાંથી મુક્તિ તો મળે, પણ શત્રુ મિત્ર બને છે. ભગવાન શંકરજી શત્રુનો નાશ નથી કરતા, પણ આપણા પ્રત્યે જેને શત્રુતા છે તેના હૃદયમાં આપણા પ્રત્યે મિત્રતાની સ્થાપના કરે. ભગવાન કોઈનો નાશ ના કરે. જે આપણા પ્રત્યે રાગ દ્વેષ રાખે, ઈર્ષા રાખે છે, તેના હૃદયમાં આપણા પ્રત્યે ભાવ પ્રગટ થાય. ભાવ ભાવાક્રમ શિવમ. તેથી શત્રુઓના ત્રાસમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવને આંકડાના પુષ્પો, તમારે જુઓ આંકડાના પુષ્પો હનુમાનજીને ચડે, ભૈરવજીને ચડે, મહાદેવને ચડે, મહાકાલેશ્વર મહાદેવને, કાશી વિશ્વનાથને આંકડાના પુષ્પોનો શણગાર થાય છે. અહીંયા પણ આપણે જગદીશ્વર મહાદેવને પણ આંકડાના પુષ્પોનો શૃંગાર કરી શકાય છે. આંકડાના ફૂલો. મહાકાલેશ્વર મહાદેવ આપણા શત્રુને આપણા મિત્રમાં પરિવર્તન કરે છે. એ છે મહાકાલેશ્વર. મેં ઘણી વાર કથામાં કહ્યું કે બેન આવી રીતે કથા પૂર્ણ થઈ, બુક અને પેન લઈને કે બાપુ તમે કોઈ ફૂલનું નામ આપતા હતા કે શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે, અને કોઈ શિવલિંગનું નામ આપતા હતા કે શિવલિંગનું દર્શન કરીએ તો શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે. તો મેં કીધું બેન તમારો શત્રુ કોણ છે? કે કોઈ નહીં, મારી સાસુ મોટામાં મોટી શત્રુ મારી. મેં કીધું સાસુના ત્રાસમાંથી મુક્ત થવા માટે કોઈ ફૂલ નથી. એ જ્યારે દેવલોક પામે ત્યારે તેના ફૂલ ગંગામાં પધરાવજો. અસ્થિને આપણે ફૂલ કહીએ ને. મહાકાલેશ્વરનો અદ્ભુત મહિમા છે. મહાકાલેશ્વર ક્યારે અવસર મળે તો જવું જોઈએ દર્શન કરવા માટે. અમે મહાકાલેશ્વર અત્યાર સુધીમાં 4 કથાઓ કરી છે. જય મહાકાલ. ભગવાન મહાકાલેશ્વરને યાદ કરીએ આપણે.
દે, આય શરણ ઉદ્ધાર કરે. મહાદેવ હરે મહાકાલ હરે, મહાદેવ હરે મહાકાલ હરે. જય જય શિવ દીન દયાલ હરે, જય જય શિવ દીન દયાલ હરે. મહાદેવ હરે મહાકાલ હરે, મહાદેવ હરે મહાકાલ હરે. જય મહાદેવ. याद करिए महाकालेश्वर को, अवंती नगरी, उज्जैन नगरी, शिवरा नदी के तट पर, जहाँ 84 महादेव की यात्रा है. महाकालेश्वर काल हरे, महाकालेश्वर काल हरे. तंत्र मंत्र महाकाल हरे, तंत्र मंत्र महाकाल हरे. महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे. जय जय शिव दीन दयाल हरे, जय जय शिव दीन दयाल हरे. महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे. जन्म मरण के दुख हरे, जन्म मरण के दुख हरे. गिरि कहे शिव सुख करे, गिरि कहे शिव सुख करे. महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे. जय जय शिव दीन दयाल हरे, जय जय शिव दीन दयाल हरे. महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे. महादेव हरे महाकाल हरे, महादेव हरे महाकाल हरे. महादेव हरे महाकाल हरे. सारा ब्रह्मांड झुकता है जिसकी शरण मेरा प्रणाम है उन महाकाल के चरण में. मेरा प्रणाम है महाकाल के चरण पाताले चापी वर्तन्ते. ब्रह्मा जी ने कहा नारद जी को, नारद જેટલા શિવલિંગો પૃથ્વી પર છે તેટલા શિવલિંગો પાતાળમાં છે, અને જેટલા પાતાળમાં શિવલિંગો છે એટલા શિવલિંગો સ્વર્ગમાં છે.
એવું ન માનવું જોઈએ કે આપણે બસ ખાલી એટલા ગુજરાતમાં અને ભારતમાં જ ભગવાન મહાદેવના અગણિત સ્થાનો પર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે. આ સ્વયં બ્રહ્માજી બોલે છે, હે નારદ, पाताले चापि वर्तन्ते પાતાલ મેં અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે અને તેટલા જ લિંગ સ્વરૂપો સ્વર્ગમાં છે. स्वर्गे चापि तथा भुवि सर्वत्र पूज्यते शम्भो सदेवा सूर्यमान સૂર અસુર ને મનુષ્ય ત્રણેય सदेवा सूर्यमान સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે આ દુનિયામાં કોઈ પણ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી ત્યારે સૂર અસુર ને મનુષ્ય સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. ત્યારબાદ મૂર્તિઓની કલ્પના કરી અને એ પ્રમાણે મૂર્તિઓની પૂજાનો પ્રારંભ થયો. જેના મનમાં જે કલ્પના ઉઠી શાસ્ત્રને ધ્યાનમાં રાખી એ પ્રમાણે મૂર્તિઓનું નિર્માણ થયું છે. અને એક વસ્તુને યાદ રાખવી કે આપણે સનાતની પરંપરા, ભારતીય પરંપરા એ મૂર્તિ પૂજક નથી. આપણને કોઈ મૂર્તિ પૂજક કહીને અનાદર કરે, અપમાન કરે. ઘણા ગ્રંથોની અંદર આપણા મૂર્તિ પૂજકો માટે અપમાન ભરેલા શબ્દો લખેલા છે. તો આપણે મૂર્તિ પૂજક નથી, આપણે મૂર્તિની પૂજા નથી કરતા. અને આપણે જો મૂર્તિની પૂજા કરતા હોય તો જયપુરમાં દરેક દુકાનોમાં મૂર્તિઓ ભરી છે, ત્યાં કેમ પૂજા કરવા નથી જતા? આપણે ભગવાનની પ્રતિમા લાવીએ છીએ ને એ પ્રતિમામાં આપણે પ્રાણ પૂરીએ છીએ, પછી ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. આપણે કોઈ પથ્થરની પૂજા નથી કરતા. પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ આપણે મૂર્તિઓની પૂજા કરીએ છીએ. અને જો આપણી મૂર્તિ પરંપરા હોય તો પૂરા ભારતમાં મૂર્તિઓના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ એક સરખા હોવા જોઈએ, પણ નથી. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ, નૈવેદ્ય પરંપરા અલગ છે. આ ઓડિશા તરફ જાઓ તો ત્યાં પણ મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ અલગ છે. ગુજરાતમાં અલગ છે. ઉત્તર ભારતમાં તો બિલકુલ કોઈ મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી. આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરતા હતા. અને ત્યારબાદ મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો. મૂર્તિ પૂજા બાદ એક અવતાર પરંપરા અસ્તિત્વમાં આવી અને અવતારને આપણે ભગવાન રૂપે સ્વીકાર્યા અને એમની પૂજા કરી. અને એક અવતારના નામથી અલગ અલગ વિચારધારાઓ પ્રગટ થઈ, આચાર્યો પ્રગટ થયા. આચાર્યોની વિચારધારા અનુસાર એક સંપ્રદાયોની સ્થાપના થઈ અને ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાય છે અને આપણે સૌ સંપ્રદાયમાં વહેંચાયેલા છીએ. શિવકથા કોણ સાંભળે? તો કે મહાદેવના ભક્તો એ શિવકથા સાંભળે. કૃષ્ણ કથા કોણ સાંભળે? તો કે એ કૃષ્ણના ભક્તો એ સાંભળે. એવું ન હોય. આપણા માટે સૂર્ય એક છે પણ અગણિત જેના કિરણો છે અને દરેક કિરણોથી સૂર્યની શોભા છે. તેથી આપણા વિવિધ પ્રકારના સંપ્રદાય, આચાર્યો, વિચારધારા એ આપણા સનાતનની શોભા છે. તેથી સંકુચિત બુદ્ધિ નહીં, સંકુચિત દ્રષ્ટિ નહીં. કેટલી વિચારધારાઓ છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, ભગવાન શિવની પૂજા એક જગતમાં નહીં, 3 જગતમાં શિવ પૂજા છે. 3 જગતમાં શિવ છે. ભગવાન શંકરજી એક જગતમાં નહીં, 3 જગતમાં. જગતગુરુ દ્વારકાધીશ કૃષ્ણ છે, પણ ભગવાન મહાદેવ તો ત્રિભુવન ગુરુ છે, ત્રિભુવન દેવતા છે, સર્વ દેવતાઓ અંદર શિવ છે. ભલે તમે કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં જોડાયેલા હોય, પણ શિવની ભક્તિ નહીં છોડવી. મહાદેવને કોઈ ભૂલવા નહીં. આ તપોધન બ્રાહ્મણ સમાજ એ ભગવાન મહાદેવના પૂજારી કહેવાય છે, ભગવાન શંકરજીના અંશ કહેવાય છે. ભગવાન શિવે સ્વયં તેને ગોદ લીધેલા છે મા ચંડિકાની પ્રાર્થનાથી. શિવપુરાણ ગ્રંથમાં આમનું મોટું ચરિત્ર છે તપોધન બ્રાહ્મણોનું. તમે 84 કરો બ્રાહ્મણોની, 84 જાતના બ્રાહ્મણોને ભોજન કરાવો, પણ એ 84માં જો તપોધન ન જમે તો 84 પૂર્ણ ન થાય. પણ એ 84 ન કરો તમે, પણ એક તપોધનને જમાડો એટલે 84 બ્રાહ્મણોને કરી બરાબર છે. એક તપોધનને ભોજન કરાવવા માત્રથી
એ શિવ મહાપ્રદ ગ્રંથની અંદર તપોધનોનો મહિમા છે. પણ મેં કોઈ તપોધનો જોયા છે કે જે સંપ્રદાયમાં જતા રહ્યા છે, વિચારધારાને અપનાવી છે, શિવને છોડ્યા તપોધનોએ. એવા ઘણા તમને ઘર બતાવો કે જેને શંકરજીને છોડી દીધા છે, જેના પૂજારી શંકર ભગવાનના પૂજારી તપોધન છે. શિવાલયમાં પહેલો છેલ્લો જેનો અધિકાર છે તપોધનો, એ તપોધનો પણ એ વિચારધારાથી પ્રભાવિત થયા અને અન્ય સંપ્રદાયોમાં ગયા છે. પણ હું ગૌરવ સાથે કહી શકું છું કે ગિરિપુરી ભારતી કોઈ સંપ્રદાયમાં નથી ગયો, ફક્ત શંકરને પકડી રાખ્યો છે અને શિવાલયો સંભાળ્યા છે, જે દસનામ સમાજ છે. ગિરિપુરી ભારતી, વનારણ, તીરથ, સાગર, સરસ્વતી, શિવાલય અંદર એ લોકો કોઈ સંપ્રદાયથી પ્રભાવિત નથી થયા. બાકી કેટલા બ્રાહ્મણો સંપ્રદાયથી પ્રભાવિત થયા અને જેમનો ઈષ્ટદેવ મહાદેવ છે, જેમની કુલ પરંપરા શિવ છે, એ શિવને છોડ્યા છે લોકોએ. તેથી બહુ હૃદયની પ્રાર્થના કરો. અને શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી આ બધા શ્લોકો કહ્યા છે કે કલયુગ આવતા બ્રાહ્મણો અન્ય વિચારધારાઓથી પ્રભાવિત થઈ અને પોતાના ઈષ્ટ પોતાના મહાદેવને છોડી દેશે. આવું સુંદર વર્ણન પણ છે. તેથી બહુ હૃદયની પ્રાર્થના છે, ભગવાન શંકરજી આપણા જીવનનો આધાર છે. જ્યાં જ્યાં દેવતાઓએ સાધના કરી ત્યાં ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે. અનુગ્રહે લોકાનામ લિંગ રૂપેણ સતમાં આકાશે તારક લિંગમ પાતાલે હાડકેશ્વર મૃત્યુલોકે મહાકાલેશ્વર. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોનો મહિમા છે. શિવલિંગ એટલે આકાશનું પ્રતીક છે અને પીઠ એટલે માતા પૃથ્વીનું પ્રતીક છે. આકાશ આપણા સૌ પર અનુગ્રહ કરે છે અને માતા પૃથ્વી આપણને ધારણ કરે છે. તેથી આપણે એ માં છે. તેથી પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. આકાશના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ. પીઠ અને શિવલિંગ શિવ અને શક્તિના પ્રતીકો છે. શિવલિંગ એ નિરાકારનું પ્રતીક છે. નિરાકારને ધારણ કરનાર આકાશનો કોઈ અંત નથી. ભગવાન શિવ અનંત છે, તો આકાશના પ્રતીક સ્વરૂપે આકાશમલિંગ મિત્યા હું પૃથ્વી તસ્ય પીઠિકા. આકાશના પ્રતીકે શિવલિંગની પૂજા કરે. શિવલિંગ શું છે તો કે આકાશનું સ્વરૂપ છે. આકાશ આનંદ છે. આકાશને કોણ ધારણ કરે આપણા માટે તો કે પૃથ્વી. તો પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. આ કોઈ કાલ્પનિક વાત નથી. આકાશલિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયં સર્વદેવાનાં તસ્માत् લિંગમુચ્યતે તસ્માत् લિંગમુચ્યતે આલયં સર્વદેવાનાં તસ્માत् લિંગમુચ્યતે. વિશ્વના દરેક દેવી દેવતાઓનું સ્થાન એ શિવલિંગમાં છે. તેથી દરેક મનુષ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. કારણ કે અંતરિક્ષમાં આ બ્રહ્માંડમાં અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા દેવતાઓ છે, સર્વ દેવતાઓની પૂજા એક શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. ધરતી આપણી માં છે, આકાશ આપણા પિતા છે. અને ભૂલા વગર જ્યારે સવારમાં ઉઠો, બિસ્તર ઉપરથી ધરતી પર પગ મૂકો, પૃથ્વી પર પગ મૂકતા પહેલા માતા પૃથ્વીને પ્રણામ કરવા જોઈએ. એ આપણા સ્વાધ્યાય પરિવાર પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રી દાદાએ આ બધું શીખવાડ્યું છે આપણને. ઉઠીને મોબાઈલ દર્શન નહીં, કર દર્શન. કેટલી સુંદર સ્વાધ્યાય પરિવારે કેટલી સેવા કરી છે. આપણા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાને તો જેટલા પ્રણામ કરીએ એટલા ઓછા છે. ગામડે ગામડે શહેર જય અને જેને ધર્મ ઉત્થાનનું કેટલું મોટું કાર્ય કર્યું છે. જય યોગેશ્વર બોલતા સૌને કર્યા છે. તેથી સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શમ ક્ષમસ્વ. આપણું જીવન કેવું હોવું જોઈએ તો મહત્વનું છે, પણ આપણી રાત્રિ કેવી હોવી જોઈએ એ પણ મહત્વની છે. અને આપણી સવાર કેવી હોવી જોઈએ એ પણ બહુ મહત્વનું છે. કઈ રીતે સૂવું, કઈ રીતે સવારમાં જાગવું તેની પણ માણસને ખબર નથી. આ બધું આચાર્યો પાસેથી શીખવું જોઈએ કે કઈ રીતે રાત્રે સુવાય, રાતનું ભોજન, સવારનું ભોજન, બપોરનું ભોજન,
આપણે પાસે જીવન જીવવાની કોઈ શૈલી જ નથી. આડેધડે જીવન જીવનારા માણસો છીએ આપણે. વર્તમાનમાં કેટલા ડોક્ટરો વધી રહ્યા છે, કેટલી હોસ્પિટલો બની રહી છે. શા માટે? આપણે શું રોગને આમંત્રણ આપી રહ્યા છે? માતા પૃથ્વીને પ્રણામ કરો. કેવી રીતે સવારમાં બિસ્તર છોડવું જોઈએ એનું પણ વર્ણન છે. कराग्रे वसते लक्ष्मी લક્ષ્મીજીને યાદ કરો, ધન સંપત્તિ ભરપૂર રહે. कर मध्ये सरस्वती कर मूले तु गोविंद प्रभाते कर दर्शनम प्रभाते कर दर्शनम. સવારમાં બીજું કઈ ન કરી શકીએ, પણ સૂર્ય ઉગે પહેલા બિસ્તર છોડી દેવું. સૂર્ય ઉદય થાય અને માણસ સૂતો રહે, બિસ્તરમાં પડ્યો રહે, તેની પ્રગતિ કેવી રીતે થાય? તેના જીવનમાં તેજસ્વીતા કેવી રીતે આવે? તેથી આપણા યુવાન દીકરા દીકરીને કહે કે બેટા, બહુ નહીં પણ કમસે કમ સૂર્ય ઉદય પામે એ પહેલા તારે બિસ્તર છોડી દેવું જોઈએ. સૂર્ય ઉગ્યા પછી જે માણસો સૂતા રહે, કફ અને પિત્તના દર્દો થાય, તેનું બેલેન્સ ખોરવાઈ જાય છે. તેથી સવારમાં થોડા વહેલા જાગીએ અને સ્નાન કરી પવિત્ર ભરી અને ભગવાન સૂર્યનારાયણનું સ્વાગત કરીએ આપણે. અને મેં તો કેટલી વાર કથામાં કહ્યું કે જે યુવાન દીકરો દીકરી સવારમાં વહેલા ઉઠી અને સૂર્યનારાયણનું જે સ્વાગત કરે છે, એનું સ્વાગત આખી દુનિયા કરવા માટે તૈયાર થાય. એના જીવનમાં કોઈ વસ્તુની કમી ન રહે. જગતને જીતવું સહેલું, પણ સવારમાં આપણા બિસ્તરને જીતવું એ બહુ કઠિન છે. કારણ કે બિસ્તર એટલું બધું પકડી રાખે, હજી થોડુંક સૂઈ લઉં, હજી થોડુંક સૂઈ લઉં, હજી થોડુંક સૂઈ લઉં, સૂવાનું પૂરું જ ન થાય. તે થોડા વહેલા જાગીએ, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, પ્રાતકાલ ઉઠવું જોઈએ, સૂર્યનારાયણને નમસ્કાર કરીએ, રોજ સૂર્યનારાયણને પ્રણામ કરીએ આપણે. ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત્. आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मान्तर सहस्रेषु दारिद्र्यं नोपजायते. પ્રકૃતિને પ્રણામ કરીએ, આકાશને પ્રણામ કરીએ, ધરતીને પ્રણામ કરીએ, સપ્ત ગંગાઓને પ્રણામ કરીએ, વૃક્ષોને પ્રણામ કરીએ, સુંદર ચહચહાટ કરતા પક્ષીઓને પ્રણામ કરીએ. ખુદ ઈશ્વરતાની કેવી સુંદર અદ્ભુત લીલા છે. પ્રકૃતિને માણીએ. જ્યારે એકાંતમાં કોઈ નદીના કિનારે એકાંતમાં બેઠી, કોઈ ઘનઘોર જંગલમાં બેઠીએ, ત્યારે આકાશી પર આકાશના તારાઓને નિહાળીએ. ટીવી જોઈ છે, મોબાઈલ જોઈ છે, થાક નથી લાગતો? કુદરતની પ્રકૃતિને તો માણીએ આપણે થોડા. તેથી આકાશના પ્રતીક સ્વરૂપે આપણે લિંગ પૂજા કરીએ છીએ, માતા પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. ધરતી આપણી માતા છે. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता समान, मुझको तो अपना सा लागे सारा जहां. धरती मेरी माता पिता समान, धरती मेरी माता पिता
માતાભ્યમ પિતૃભ્યમ પરમાનંદે વહી પરમાનંદ લાભાર્થે પરપૂજ્યતે. જીવનના વિશેષ આનંદ માટે ભગવાન મહાદેવની પૂજા કરવી છે. શિવલિંગ પ્રપૂજ્યતે, વિશેષ પ્રકાર છે મહાદેવની પૂજા કરવી છે. શા માટે? સા દેવી જગત માતા સ શિવો જગત પિતા. આપણા સૌના માતા પિતા છે.